વિચાર કરો, જ્યારે શ્રી ગુસાઈજીની પાસે શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી આવ્યા અને કહેવા લાગ્યા કે મારે બહુ મોટો મઠ છે પણ કોઈ ઉત્તરાધિકારી નથી. શ્રી ગુસાઈજીને કહે, આપનો પરિવાર તો મોટો છે, એવું કરો આપના કોઈ એક બાલક મને ગોદ આપી દો, અને કોઈ એક બાલક ગોદ આપી દો તો મારી કરોડોની જે સંપત્તિ છે, જે મારું મઠ છે, એના ઉત્તરાધિકારી હું એમને બનાવી દઉં. અને કહેવાય બધા લોકો આવીને ના પાડી ગયા કે પ્રભુ, અમારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. પ્રભુ, વ્રજ છોડીને ઇન્દ્રની સંપત્તિ મળે તો પણ અમારે કોઈ કામની નહીં. અને ઘરમાં સૌથી નાના હતા કલ્યાણરાયજી. અને કલ્યાણરાયજી વિચાર કર્યો કે બધા મોટા તો ગુસાઈજીને જઈને ના કહી આયા કે શ્રીજીને છોડી, પ્રભુની સેવા છોડી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજીને છોડીને અમારે ક્યાંય જવું નથી, પણ ઘરમાં સૌથી નાનો તો હું છું, હું તો ના નહીં પાડી શકું. ક્યાં કાકાજી, શ્રી ગુસાઈજી મને ગોદ ના આપી દે. જો ગોદ આપી દેશે તો મારા વ્રજને છોડીને અરબો ખરબોની સંપત્તિ મળે શું કામની? મારા શ્રી યમુનાજી, મારા શ્રી ગિરિરાજ બાવાને છોડીને આ મઠ પણ મળે શું કામનું? અને મનમાં નીંદર નથી આવતી. અને જ્યારે શ્રી ગુસાઈજી પહોંચતા હતા, અડધી રાતે આવીને બહાર કોઈ બેઠું બેઠું રડી રહ્યું છે એવો અવાજ શ્રી ગુસાઈજીને આવ્યો. શ્રી ગુસાઈજી કે અડધી રાત્રે મારા કક્ષની બહાર કોણ રડે છે? ને જ્યાં શ્રી ગુસાઈજીએ દ્વાર ખોલ્યું તો શું જોયું? નાનકડા કલ્યાણરાયજી બેઠા બેઠા રડી રહ્યા છે. શ્રી ગુસાઈજી કહું, બાબા તમે કેમ રડો છો? આપણા ત્યાં શ્રીજી બિરાજે છે, આપણે માથે શ્રીજી બિરાજે, પછી આપણને ભય કેવો? કેમ રડો છો? ત્યારે કલ્યાણરાયજી કહ્યું કે મને આજે ભય લાગી રહ્યો છે. બોલે, શેનો ભય લાગી રહ્યો છે? ત્યારે કલ્યાણરાયજી કહે કે આપ મારા મસ્તક ઉપર હાથ પધરાવીને મને વચન આપો તો જ મારો ભય દૂર થાય. શ્રી ગુસાઈજી માથે હાથ પધરાવ્યો અને કહે, બાબા તમે જે માંગો તે આપું, બતાવો શું જોઈએ છે? ને ત્યારે નાનકડા કલ્યાણરાયજીએ ગાયું કે હું વ્રજ માંગનો છું, વ્રજ તજી અનંત ન જાઉં, કે એટલું જ માંગુ છું કે કૃપા કરીને મને વ્રજથી ક્યારે પણ દૂર ન કરતા. મને ભલે કોઈ પણ નાની સેવા આપો, હું કરીશ, પણ મને વ્રજ છોડીને ક્યારે દૂર ન મોકલતા. કારણ કે પ્રભુની સેવા છોડી, આ વ્રજ છોડીને જો આ ઇન્દ્રનું રાજ પણ મળે તો શું કામનું? અને આ તો એ વ્રજ છે. વિચાર કરો, ભગવાન પણ જ્યારે મથુરા ગયા અને મથુરા જઈને પ્રભુનો જન્મ દિવસ હોય અને જે વ્રજ તરફ દ્રષ્ટિ કરતા કરતા રડતા હોય, ને જ્યાં ઉદ્ધવજી આવીને પૂછ્યું કે પ્રભુ આજે આપનો જન્મ દિવસ, આખી મથુરા નગરી દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, તો પ્રભુ આપના આંખોમાં અશ્રુ કેમ? અને એ વખતે પ્રભુએ કહ્યું, ઉદ્ધવ મોહી બ્રજ વિસરત નાહી. હે ઉદ્ધવ, હું મારા વ્રજને ભૂલી શકતો નથી. વિચાર કરો, જે પ્રભુ વ્રજની સુધી પ્રભુને આવે અને પ્રભુની આંખો પણ ભીની થઈ જાય. પ્રભુ કહે, જે દિવસથી હું વ્રજમાંથી આવ્યો છું, હું સૂઈ શકતો નથી. જ્યારે હું નેત્ર બંધ કરું, મને મારી યશોદા મૈયા દેખાય, મારા નંદ બાવા દેખાય, મારી ગૈયા મને દેખાય છે, મારી ગાયો મને પોકારી રહી છે એવું મને લાગે છે. ને ત્યારે ઉદ્ધવજી કહે, જો પ્રભુ આપને વ્રજ એટલું જ પ્રિય છે તો વ્રજ છોડીને આપ મથુરા કેમ આવ્યા? ત્યારે ભગવાને કહ્યું કે જે વ્યક્તિ ઉપર બહુ કરજો વધી જાય, પછી એને ગામ છોડીને બીજે ચાલ્યા જવું. અને આ વ્રજવાસીઓએ મને એટલો પ્રેમ આપ્યો, એટલો પ્રેમ આપ્યો. જ્યારે હું મારી મૈયાને કહેતો, મૈયા મારાથી કંઈક તો માંગ, અને મૈયા કહેતી, બસ લાલા તું સદા હસતો રહે, તું સદા પ્રસન્ન રહે, એનાથી વધારે મને કંઈ જોઈતું નથી. આ એ વ્રજ છે કે જે વ્રજવાસીને હું માંગવાનું પણ કહું ને તો એ મારી પાસે મારી પ્રસન્નતા જ્યાં માંગવામાં આવે છે એને વ્રજ કહેવાય છે. કે જે વ્રજવાસી મારી પાસે ક્યારેક માંગે તો એ મારા માટે માંગે, મારું સુખ માંગે, મારો આનંદ માંગે. એ વ્રજને હું યાદ કરીને રડું છું. ત્યારે ઉદ્ધવજીએ કહી દીધું, પ્રભુ ક્ષમા કરજો, જે વ્રજને યાદ કરી કરીને આપ રડો છો એવું વ્રજમાં શું છે જે અહીંયા મથુરામાં નથી? પ્રભુ, આપ એ યશોદા મૈયાને યાદ કરીને રડો છો, એ નંદ બાવાને યાદ કરીને રડો છો કે જેમને આપે તો પોતાના માતા પિતા માન્યા, પણ એમણે પોતાના પુત્ર આપને ક્યારે પણ ગણ્યા જ નથી. આપ એ નંદ બાવાને યાદ કરીને રડો છો કે જેની પાસે અનેક સેવકો હતા તો પણ ગાય ચરાવવા માટે આપને મોકલતા. આપ તો એને પોતાના પિતા માનો છો, પણ એમણે આપને પોતાના પુત્ર નથી માન્યા.
એ યશોદા મૈયાને યાદ કરીને રડો છો કે જે આપને માખણ પણ ખાવા નથી દેતી? એવું કયું સુખ છે જે મથુરામાં નથી? અને એવું કયું સુખ છે જે પેલા વ્રજવાસીઓએ આપને આપ્યું હતું? યાદ તો એની આવે, યાદ તો માણસ એને કરે કે જ્યાં એને સુખ મળ્યું હોય. અને મને એવું નથી લાગતું કે એવું કોઈ સુખ પેલા વ્રજવાસીઓએ આપને આપ્યું હોય કે જેને યાદ કરીને આપની આંખોમાં જે આંસુ આવી જાય. અને ત્યારે પ્રભુ કહે, ઉદ્ધવ તને શું બતાવું? અહીંયા રાજાધિરાજ કહેવા વાળા બહુ છે, અહીંયા 56 ભોગની સામગ્રીઓ છે, પણ શું કહું, અહીંયા રાજાધિરાજ કહેવા વાળા તો બહુ છે, પણ મારા કાન તરસી ગયા છે મારા મૈયાના મુખથી કનવા સાંભળવા માટે. અહીંયા 56 ભોગની સામગ્રી તો છે, પણ હું તરસી ગયો છું મારા મૈયાના હાથની એ માખણ અને રોટી લેવા માટે. હું એના માટે તરસી રહ્યો છું. અને હે ઉદ્ધવ શું બતાવું, એટલે હું ભજને ભૂલી શકતો નથી. અને કહેવાય કે જ્યારે ઉદ્ધવજી ભજમાં ગયા પ્રભુનો સંદેશ લેવા માટે, પ્રભુનો સંદેશ લઈને ગયા, અને કહેવાય ગોપીઓએ ત્યાંના કણ કણમાં એમને કૃષ્ણના દર્શન કરાવ્યા. અને જ્યારે કૃષ્ણના દર્શન કરાવ્યા ત્યારે ઉદ્ધવજીને લાગ્યું, અરે જુઓ, જે પ્રભુનો સંદેશ લઈને ગોપીઓ પાસે ગયો એ તો ગોપીઓના રોમ રોમમાં કૃષ્ણ બિરાજે છે. જ્યારે વ્રજમાં પાછા આવવાના હતા ને, ત્યારે સૌથી પહેલા આવતા પહેલા યશોદા મૈયાને મળવા માટે ગયા. અને યશોદા મૈયાને મળવા માટે ગયા અને કહે કે હું પ્રભુ પાસે જાઉં છું, કઈ સંદેશ આપવો છે? ત્યારે યશોદા મૈયાની આંખોમાં અશ્રુ આવ્યા. એટલું જ બોલ્યા કે જઈને દેવકીજીને એમ કહેજો કે ક્યારેક ક્યારેક મારા લાલા પ્રસન્ન છે એ માનીને મન મનાવી લઉં છું, પણ જ્યારે એને જોવા માટે આ આંખો તડપી જાય છે ત્યારે એટલી વ્યાકુલતા થાય છે, જઈને એક સંદેશો દેવકીજીને આપજો કે બીજું કઈ નહીં તો મને દાઈ બનાવીને તો તમારી પાસે રાખી લો. હું ઘરના કાર્ય કરીશ, માલી બનીને સેવા કરીશ, અને દેવકીજીને આપત્તિ હોય તો કૃષ્ણને ના કહી દઈશ કે મને માં કહીને ન બોલાવે, પણ પ્રભુના દર્શન થશે તો પણ મને લાગશે કે મારો મનોરથ પૂર્ણ થયો. અને જ્યારે ઉદ્ધવજી જતા હતા ત્યારે યશોદાજીએ કહ્યું કે દેવકીજીને શું ખબર કે મારો લાલો સવારે જાગે અને જાગતાની સાથે એને માખણ રોટી જોઈએ છે. ખબર નહીં આટલા દિવસથી મારા લાલાએ કંઈ લીધું હોય કે નહીં લીધું હોય. અને તાજુ માખણની માટલી બનાવી ઉદ્ધવજીના હાથમાં આપી અને બીજા હાથમાં કહ્યું કે મારા લાલાને જ્યારે આનંદ આવે ત્યારે એને વાંસળી વગાડવી બહુ ગમે. જ્યારે અહીંયાથી ગયો તો અહીંયા જ મૂકીને ગયો છે, માટે લો આ વાંસળી પણ મારા લાલાને આપજો. અને જ્યારે ઉદ્ધવજીએ જોયું કે એક હાથમાં માખણની માટલી છે, એક હાથમાં વાંસળી છે, ઉદ્ધવ કહે આ વ્રજની ભૂમિનો કેવો પ્રભાવ કે જ્યારે વ્રજમાં આવ્યો ત્યારે મારા બંને હાથ ખાલી હતા, અને જ્યારે વ્રજમાંથી જઈ રહ્યો છું મારા બંને હાથ ભરેલા છે. આ વ્રજની ભૂમિનો કેવો પ્રભાવ કે જે ક્યારે પણ આપણને ખાલી ન જવા દે. આ વ્રજની ભૂમિ કેવી કે જે આપણને ક્યારે પણ એકલા ન જવા દે. અને એટલા માટે તો એ ભૂમિને યાદ કરી કરીને આપણા પ્રભુ પણ રડે છે કે મહે વ્રજ બિસરત નાહી. હું વ્રજને ભૂલી શકતો નથી, એ વ્રજ મારા રોમ રોમમાં છે. અને કહેવાય કે જ્યારે ઉદ્ધવજી પ્રભુને મળવા માટે મથુરા પહોંચ્યા ને, સૌથી પહેલા પ્રભુ ભાગતા ભાગતા ગયા અને ઉદ્ધવજીને જઈને ભેટ્યા અને કહેવા લાગ્યા, ઉદ્ધવ તું મારા વ્રજમાંથી આવી રહ્યો છે, તારા શરીર ઉપર મારા વ્રજની રજ લાગી હશે, મારા ગોપીઓના ચરણોની રજ તારા ઉપર લાગી હશે, એટલા માટે હું તને ભેટું છું કે એ વ્રજરજ મને લાગે અને હું ધન્ય થઈ જાઉં. એ ગોપીઓના ચરણોની રજ લાગે અને હું ધન્ય થઈ જાઉં. એ રજ કે જે વ્રજરજના સંબંધથી પ્રભુ પોતાને ધન્ય માને, એ ગોપીજનોના ચરણોના રજથી જે ઉદ્ધવ પોતાને ધન્ય માને, એ વ્રજને યાદ કરી કરીને પ્રભુ રડે. અને એ સુખ જે વ્રજમાં પ્રભુએ જીવોને આપ્યું એ સુખ બીજે ક્યાં મળે? જે સુખ વ્રજવાસીઓને પ્રભુએ વ્રજમાં આપ્યું, કારણ કે ભગવાન તો સર્વત્ર છે, પણ વ્રજમાં કેમ પધાર્યા છે? પોતાના નિજજનોના મનોરથ પૂરા કરવા. અને જે પોતાના નિજજનોના મનોરથ પૂરા કરવા માટે પ્રભુ પધાર્યા છે, તો એ વ્રજને કોણ ભૂલી શકે? અને એટલા માટે તો કહ્યું, કહા કરો વૈકુંઠ હી જાય. હું વૈકુંઠ જઈને શું કરું? કારણ કે જે આનંદ, જે સુખ આ વ્રજની અંદર છે, એ સુખ બીજે ક્યાંય ન મળી શકે.